મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 6 દિવસથી ખેડૂતો આ મરણાંત ઉપવાસ પર બેઠા છે અને તેને લઈ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અત્યારે પહોંચ્યા હતા। શું રજૂઆત લઈને પહોંચ્યા હતા? આપણી સાથે ખેડૂતો છે। આજે જે પ્રતિનિધિઓ આવ્યા હતા શું રજૂઆત લઈને આવ્યા હતા? અમને કહેવામાં આવ્યું કે ગાંધીનગર ચાલો અને તમારી રજૂઆત તમે જાતે પોતે કરો, પણ અમે તો કાલે લેખિતમાં રજૂઆત અમે આપી દીધી હતી। એટલે અમે કહ્યું છે અમે ગાંધીનગર નહીં આવી, અમારી રજૂઆત જે હતી તે અમે લેખિતમાં આપી દીધી છે, તો ત્યાં આવવાનો અમારો કોઈ મતલબ નથી। જો ત્યાંથી કોઈ ડ્રાફ્ટિંગ આવશે તો અમે વાંચી વિચારીને આગળના પગલાં લેશું, તો પછી ગાંધીનગર જવા માટે અમે ધ્યાનમાં લેશું। નિલેશભાઈ, પ્રતિનિધિઓ તો કાલે આવ્યા હતા, આજે કલેક્ટર એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ, તમને એવું મનથી એવું થયું હોય કદાચ કે આ ડરાવવા આવ્યા હોય કે પ્રતિનિધિઓ, એવું લાગ્યું કંઈ મનમાં? સાહેબ, સીધી વાત છે, કાલે જ્યારે મળવા આવ્યા હતા ત્યારે પણ આમંત્રણ લઈને આવ્યા હતા। મેં સવારે વિડીયો પણ આપના માધ્યમથી આપને આપેલો છે કે ભાઈ અમારી ડિમાન્ડ એક છે। પહેલી ડિમાન્ડ અમારી એ છે કે અમારા તમામ ખેતરોમાં જેટલામાં કામ ચાલી રહ્યું છે એ કામ બંધ કરવામાં આવે, ટોટલ તમામ સામાન પડ્યો છે એ બહાર કાઢવામાં આવે, તમામ એના સાધનો છે અદાણીના એ બહાર કાઢવામાં આવે। ત્યારબાદ જે કંઈ સરકારને આપવું હોય એ લેખિત આપે, ડ્રાફ્ટિંગ કરીને આપે, અમે એમાં સંશોધન કરશું, પરામર્શ કરશું સમિતિ અને ગામના લોકો, સોલિસિટરો, વકીલો, અને ત્યારબાદ અમને અમારી માગણી સંતોષાય એવું લાગશે તો અમે આગળ વધશું અને ટેબલ ઉપર ટોકિંગ કરશું। આવું કાલે કીધું હતું, છતાંય આજે આવ્યા અને આજે અમને છાવણીમાંથી બોલાવતા હતા મિટિંગ કરવા માટે, પણ આજે અમારી જીદ હતી કે અમે છાવણી છોડીને ક્યાંય જશું નહીં, આવું ગામ લોકોએ અને સમિતિએ નક્કી કર્યું હતું। તો એસડીએમ, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ, તમામ આખું સરકારી તંત્ર કે અમારે મૌખિક રજૂઆત કરવી જ છે। અમે કીધું અમે મૌખિક ચર્ચા કરવા માગતા જ નથી, બહુ સ્પષ્ટ ભાષામાં કહેવાયું હતો મેસેજ મધ્યસ્થી દ્વારા કે અમે મૌખિક ચર્ચા કોઈ પણ પ્રકારની કરવા જ નથી માગતા। અમે કાલે તમને લેખિત આપ્યું છે અમારી માગણીઓ, તો તમે લેખિત લઈને આવો, જે ચર્ચા કરવી હોય એ લેખિત ઉપર કરશું। તો એ લેખિત લઈને નહીં આવેલા છતાં એની જીદ કરી અને અમારી સાથે ચર્ચા કરવા આવ્યા અને અમારી સાથે ચર્ચા કરી। તો અમે આજે પણ કાલ જે અમારો જવાબ હતો એ જ જવાબ અમારો આજે હતો કે અમે કોઈ જ મૌખિક ચર્ચા નહીં કરીએ, છતાંય એ લોકોએ એનું પ્રેઝન્ટેશન કર્યું છે, અમે એમને સાંભળ્યા છે, પણ અમે લેખિત વગર કોઈ બાબત આગળ વધવાના નથી। જ્યાં સુધી થાંભલા ખોદવાનું કામ બંધ નહીં થાય, સામાન બહાર નહીં કાઢે, ટ્રેક્ટર, જેસીબી, હિટાચી તમામ સાધનો બહાર નહીં કાઢે, ત્યાં સુધી કોઈ પ્લેટફોર્મ બનાવવા માગતા નથી। નિલેશભાઈ, જેતપરના સમર્થનમાં આજુબાજુના જિલ્લાના, આમ તો કહેવું ગુજરાતભરના ખેડૂતો આવ્યા। જ્યારે આ તમે ઉપવાસ આંદોલન, જ્યારે આ માગણીઓ સંતોષે છે, ત્યારે આજુબાજુના જિલ્લામાંથી જે પણ ખેડૂતો આવ્યા તેમના સુધી વાત તો પહોંચાડવી પડશે ને કે આ તમે સમર્થનમાં આવ્યા છો, અમારે આ રીતે સમાધાન થયું છે, દરેક ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, એને કઈ રીતે જુઓ? અમે અત્યારે ઓરલ ટેબલ બનવા જઈ રહ્યું છે, એમાં પણ અમારી માગણીઓ છે। જો અમારી માગણીઓ પૂર્ણ કરશે તો આગળ વધશું, સરકાર સાથે પરામર્શ કરશું, ડિસ્કસ કરશું, ટેબલ ઉપર જે કંઈ ચર્ચા થશે એ ચર્ચા મીડિયા દ્વારા ગુજરાતભરના ખેડૂતોને જણાવશું અને ગુજરાતમાંથી પોઝિટિવ રિવ્યૂ આવશે તો અને તો જ સરકાર સાથે ડીલ કરવામાં આવશે। જો ખેડૂતો દ્વારા એનો કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવશે કે ખેડૂતોને સંતોષકારક રિવિઝન નહીં મળતું હોય તો એમાં અમે ડીલમાં બેસશું નહીં। નિલેશભાઈ, એક કારણ એ પણ છે કે કોઈન્ટની જંત્રી ભાવ અલગ છે, હળવદના અલગ છે, અહીંયા મોરના જેતપરના અલગ છે। જંત્રીનો વિષય જ નથી, અમારી ડિમાન્ડ જંત્રી મુજબની છે જ નહીં। અમારી ડિમાન્ડ ભારત સરકારના કાનૂન મુજબ છે અને કોન્સ્ટિટ્યુશનમાં જે છે કે ભાઈ જમીનની વેલ્યુએશન 3 સભ્યોની કમિટી બનાવે, એક કલેક્ટર ડિવિઝનમાંથી મેમ્બર હોય, કોઈ બી હોય, મામલતદાર હોય, એસડીએમ સાહેબ હોય, જે હોય તે, એક ખેડૂતોમાંથી હોય અને એક અદાણી કંપનીનો અધિકારી હોય। આ ત્રણેય જમીનની વેલ્યુએશન નક્કી કરે અને હાલની જમીનની જે વેલ્યુએશન હોય એને ગુણ્યા 4, આ અમારી ડિમાન્ડ છે, જે કાયદામાં જોગવાઈ છે। અમારે જંત્રી મુજબનું ગમે એટલું વળતર આપે એમાં અમે ટેબલ ટોકમાં બેસશું જ નહીં।
આજુબાજુના જિલ્લામાંથી ખેડૂતો આવે સમર્થન આપવા, કેવું લાગે તમને? હવે આ જેતપરનો કે મોરબી જિલ્લાનો પ્રશ્ન નથી, આખા ગુજરાત રાજ્યનો પ્રશ્ન છે. તો હવે આ આંદોલન જેતપરનું કે મોરબી જિલ્લાનું નથી રહ્યું, પૂરા ગુજરાતનું છે. અને હવે જે થશે તે પૂરા ગુજરાતનું જ થશે અને ખેડૂતોને ન્યાય મળશે. અને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમારી ઉપવાસ છાવણી ચાલુ જ રહેશે અને અમે આંદોલન ચાલુ જ રાખીશું.